પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે મેડલ જીતવા બદલ ભારતીય પેરા એથ્લીટ જંડુ કુમારને અભિનંદન પાઠવ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે અષાઢી એકાદશીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સંસદની બહાર મીડિયાને આપેલા તેમના નિવેદનોને કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને ખોટી માહિતી ફેલાવવાના પ્રયાસમાં પોલીસ ફરિયાદ નોંધાવી। મધ્યપ્રદેશમાં દતિયા વિધાનસભા પેટા ચૂંટણી માટે પ્રચાર અંતિમ તબક્કામાં પ્રવેશ્યો। ભારતીય જનતા પાર્ટીએ આશુતોષ તિવારીને ઉમેદવાર બનાવ્યો। હવામાન વિભાગે આજે કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા અને રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી। ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં થયેલા વરસાદથી સાબરમતી નદીમાં પાણીની આવક નોંધાઈ। સંત સરોવરમાંથી 6 ગેટ ખોલી 740 ક્યુસેક પાણી છોડાયું। ડાંગ જિલ્લાના ઘોઘલી ગામે કુલ 21 જેટલા પશુઓના ભારે વરસાદને કારણે મોત નીપજ્યા। જામનગર જિલ્લામાં વરસાદના પરિણામે વૃક્ષો ધરાશાયી થતા માર્ગ અને મકાન વિભાગની ત્વરિત કામગીરીથી માર્ગો વાહન વ્યવહાર માટે ખુલ્લા કરાયા। તાપીના ધાંગધ્રા ખાતે પૂરના કારણે ક્ષતિગ્રસ્ત એપ્રોચ રોડ કોઝવેનું પુરાણ પૂર્ણ, વાહન વ્યવહાર ફરી શરૂ કરાયો। કેન્દ્ર સરકાર અને સીજેપી વચ્ચે આજે ત્રીજા તબક્કાની વાતચીત થશે। સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ 100% ભરાયો, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા। સુરેન્દ્રનગર શહેરમાં ભોગાવો નદીના કાંઠા વિસ્તાર તેમજ નીચાણવાળા વિસ્તારોમાંથી 210 જેટલા જરૂરિયાતમંદ નાગરિકોને સફળતાપૂર્વક સ્થળાંતરિત કરાયા। ભારે વરસાદને પગલે સનાથલથી બગોદરા હાઈવે બંધ કરવામાં આવ્યો। વાહન ચાલકોને વૈકલ્પિક રૂટ તરીકે ધોલેરા એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરવા વિનંતી કરાઈ। મહેસાણાના ઊંઝા શહેરના ઉમિયાનગર વિસ્તારમાં વરસાદને કારણે એક વૃક્ષ ધરાશાયી થતાં એક મહિલાનું મોત। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના છાણસરા ગામે 10 કુટુંબોના 35 વ્યક્તિઓનું આગમચેતીના પગલારૂપે ગામની શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું। આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો।